વાહ કાભા એટલે હું ખુશ થઈ જાઉં. કોણ છે મૃદ માણસ? વાહ ચારણ, વાહ હાવજ, વાહ ગુડવી. તા નીચે આવે, શું હાલી નીકળો, શું હરામખોર. પેલા માણસ ઇજ્જત માટે મરી જતા, ઇજ્જત માટે. હવે આપણું વહી જાય છે, આવી જાય નોર્મલ થી. આપણું એક નોર્મલ વસ્તુ થઈ જાય છે. તમે કોકનું બૂચ માર દો 5 કરોડનું, તમારી આબરૂ વહી જાય. વળી જો સમાજને તમે 50 લાખ રૂપિયા આપો તમારું સન્માન કરે, તરત આબરૂ પાછી. એટલે 1.5 કરોડનું બૂચ માં તમે 50 લાખ જ આપવાને આબરૂ માટે. આબરૂમાં જાજી વાર લાગતી નથી, આવી જાય. હવે સ્ટેજ માટે બીક શું લાગે છે? કોઈ સમાજનું બોલી રાખે, કોઈ મારો કોઈ કલાકારનું કોઈ પણ ઈરાદે હોવો ન હોય, કોઈ માણસને દુઃખ લાગે એવું એક મનોરંજન માટે અથવા ગીત પણ ગાતો હોય, ભજન ગાતા હોય, શબ્દો કવિઓએ લખ્યા હોય, અમને ખબર ન હોતી કે આ શું કહેવા માગે છે, કવિને જ ખબર હોય, પણ લોકો દુઃખ લગાડે છે. હવે સમાજનું તો નહીં બોલે કે, પણ હું એમ કહીશ કે હતો ચક્કો એક હતી ચકી, ચક્કો લાયા ચોકાદાનો, ચક્કો લાયો મગનો, તોય મારે માફી માંગવી પડશે કે ચક્કો અમારું પ્રિય પક્ષી છે, હકબા માફી માંગો. એટલે હું કહીશ કે તું ચક્કો, હું હકો, ચકા બકા માફી માંગુ છું, ભલે માફ કરો ચકા ગોબાર. આ દુનિયા બધું કરાવશે. હા બરોબર ઓછા આવે ને ભૂલ કાઢવા જાજામાં દીકરા ડર લાગ્યા રાખે. પણ ઘણા ટાઈમથી શાંતિ સાહેબ બે થાકી ગયા છે, માફી મગાવવાળા માફી માગવાળા. તો જોયું, બે થાકી ગયા, કંટાળ્યા બે. ખોટો ધંધો પકડ્યો છે. કલાકાર અહીંયા પહોંચતા પહોંચતા કલાકારને 25 વર્ષ થાય સાહેબ. બહુ ભોગ આપીને અહીં સુધી પહોંચે છે. અને ચાલો એક ડફોડ માણસ 1 સેકન્ડમાં અમને નીચે પાડી દે, કેવી જ મેન પડશે? 1 સેકન્ડમાં કેમ પાડી દે અમને? એને જોવું જોઈએ. તમે કલાકાર જે નીચે પાડવાની કોશિશ કરો, તારી એની પત્ની, એનું બાળક, એની બેન, એનો ભાઈ, એના બાપ, તમે ઘણા બધા લોકો નીચે પાડો છો, એની હાય લાગી જાય તમને. તમારે ખાવા ધાન કે પહેરવા લોગડું રહેશે નહીં. સારા નાલાયકો, ચોખ્ખી વાત છે. ટ્રાય કરજો, તમને હાય લાગી જાય. હા, શું માફી મગાવીને કામ છે? એને બોલવા દો. સમાજને ઘણું બધું એને કહેવું છે, પણ ડરમાં નથી કહેતો. સાચું કહેવું છે સમાજને. સાચું કહેશું તો ખરાબ લાગશે. એક કલાકાર હતો, નામ નથી આપતો કીર્તિભાઈ, મેં એને સલાહ આપતો હતો હજી કે કોઈ દી કોઈને સલાહ ન આપતો સ્ટેજ માથેથી, ને કે આ દુનિયા તારું અપમાન કરશે. હજી એને કહું છું, ત્યાંથી બોલ્યો હોત કે સાહેબ હું બધાને વિનંતી કરું છું કે તમારી બહેનો દીકરીને કહેજો ટૂંકા કપડાં ન પહેરે. તા એક ભાઈ આવ્યો, હાલે તું તારા ઘરનું ધ્યાન રાખ, હકાબાને મેં ગાલ જલ્દી. મેં તું ભાઈ ના પાડતો હતો ને કે સલાહ ન આપતો તમારા બાપ. આપણે આપણા ઘરનું ધ્યાન રાખવાનું, દુનિયાનું ધ્યાન રાખવાની જરૂર છે જ નહીં. કોઈ સલાહ દેવી જ નહીં. એકવાર મેં સલાહ આપી હતી, પછી મેં આપી જ નથી. એકવાર સલાહ આપી હતી મેં, સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. મને આવ્યો સવારમાં ફોન, ક્યાં તારા બાપનો પીસી કે. મેં તું પેલા ફૂલ થઈ જાઓ, ફૂલ થઈ જાઓ. અમારે શું લેવા, દુઃખની વાત છે, દુઃખની. હા, હું પેલા ફેસબુક બહુ વાપરતો, મને શોખ. મારા ને મારા વિડીયો મૂકીને મારી કમેન્ટ વાંચતો હોય તો મારા લાખ ચાહક હોય તો મારા 200 વિરોધી પણ હોય તો હારી ને ખરાબ 2 કમેન્ટ આવે. હું વાંચતો તેમાં આવે વાહ કાભા એટલે હું ખુશ થઈ જાઉં. કોણ છે મૃદ માણસ? વાહ ચારણ, વાહ હાવજ, વાહ ગુડવી. તા નીચે આવે, શું હાલી નીકળો, શું હરામખોર. તો હું મોરો પડી જાઉં, આ કોને લખ્યું છે? અને એવા સાલા ફેક આઈડી વાળા છે, જડતા નથી. પણ મેં 2 તેને ગોતી લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો મને રોજ ગાય દે, મને ખબર નથી. એક રમી રમાય છે ઓનલાઈન, લાખો માણસો હારી ગયા. ઘણા લોકોએ આત્મહત્યા પણ કરી. એમાં ઘણા લોકોએ બાળકોએ આત્મહત્યા કરી. એ રમવાની હું ના પાડું છું, રમવા જેવું નથી. કારણ કે એમાં કોઈ જીતતું જ નથી. કોઈ નથી જીતતું, હું ખુદ નથી જીતો ને. મેં ટ્રાય કરી હતી, જીતતા જ નથી. પણ એને એડવર્ટાઈઝ બહુ હારી છે, સાંભળજો. જાહેરાત કેવી છે? હું રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું મારો મકાન માલિક 2 ભાડે રહીશ. રમી તો રમી છે સાહેબ, તમે નહીં માનો. મારા મામા દીકરો જ્યારે રમી રમતા શીખ્યો, બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે સાહેબ. ગરીબમાંથી ભિખારી કરી નાખીને રમી કહેવાય, રમાય નહીં. હા, ઘણી વાર એવું બને છે, લોકો મને કે અકુબા મારા ઘરે પગલાં પાડો ને. મેં કીધું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે. મેં કીધું આ પગલાં મારા ઘરમાં 40 વર્ષથી પડે તો મારા ઘરમાં બરકત ન આવે? તમારો બાપ ટાયર શું ન રહે સાહેબ? અને હું તમને આથી સલાહ આપતો નથી, પણ ચોક્કસ કહું છું, દુનિયામાં કોઈ એવો પગ બન્યો નથી જે તમારા ઘરમાં બરકત આવી શકે.
ચાર જ પગ છે તમારા ઘરમાં જે બરકત લાવી શકે. તમારી દીકરીના પગ, તમારી બહેનના, તમારી પત્નીના, તમારી માના ચાર જ પગ દુનિયામાં છે જે તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી બરકત લાવી શકે. બીજા લાવે પગ તો તેના પગ ખોટી વાત છે. હું પાછું બોલી છે તો રોચો વાગશે. કોઈ લાવતું જ નથી સાહેબ. પણ આ ગિરનારની ભૂમિ છે. મારા જીવનમાં આટલા વર્ષમાં પહેલી વાર કીર્તન શિવાયતમાં થયો અહીંયા. પહેલી વાર જીવનમાં. અને મોકો મળ્યો, પહેલી વાર આવ્યો, ટાઈમે આવ્યો. આવું સારું સ્ટેજ મળ્યું, આવા સારા બધા વ્યક્તિઓ મળ્યા. વખાણ તો કરવા પડે બધાને. બહુ મજા આવી. અને નકર આ સ્ટેજ મળવું અઘરું છે. આ સ્ટેજ નહીં, કોઈ પણ સ્ટેજ મળે એવું છે આ દુનિયામાં. પણ ટાઈમે આવ્યો એનો મને આનંદ છે. કારણ કે આવા સંતો મંતો અહીંયા બિરાજમાન. હું કહેતો હતો કીર્તન કે અહીંયા સંતો મંતો લાખો વર્ષથી તપસ્યા કરે છે. તમે એમ ના માનતા કે સંતો મંતો મનુષ્યના અવતારમાં હોય. કોઈ સિંહના રૂપ લઈને બેઠા છે, કોઈ વાઘના રૂપ લઈને બેઠા છે. અહીંથી આપણો સારો શબ્દ નીકળી જાય, એના કારણે અથડી જાય, સારું ભજન નીકળી જાય, એના કારણે અથડી જાય તો આપણો બેડો પાર થઈ જાય. મને એટલી ખબર પડે આ શિવાયતમાં આવવાનું કારણ એ છે ને ઉતારા કરવાનું કારણ એ છે કે સંતો મંતોને સંતવાણી સંભળાવી જ્યાં બેઠા હોય, જ્યાં ગુફામાં એના કાન સુધી જાય, પવિત્ર થાય. આપણા શબ્દ એના માટે ઉતારા કરવામાં આવે. એમાં ઘણા બધા ખર્ચા થાય છે. એમ ઉતારો થતો નથી. થાય ઉતારા વેકવા પડે પોતાના, તારે ઉતારા થાય. જે વાત કહેવાય દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. મને હમણાં એક ફોન મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં તો 2.5 લાખ રૂપિયા. કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે ગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું? મેં તો કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કે તો કંઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપજો ગુબા. એટલું કૂતરાનું માન રાખો. કે કંઈ વાંધો નહીં, તું 51 તો કૂતરાને તમે લઈ લીધા, હું કોઈ મૂકતો શું જ નહીં. કૂતરાનું તો કૂતરા. પછી 51,000 નક્કી કર્યા. હું જો સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. તો એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું, તું આને ઓળખે છે લાંબા વારવાળાને? બીજો કૂતરો કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ ચાલો આપણે 50,000 લઈ ગયો એ. પછી મને 50,000 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લઈને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારનું બાયજો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? એ કૂતરાનું ખાઈ ગયું એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ પણ મહત્વનું બનશે. આપણો સ્વભાવ બદલી જાય, બધાનું નહીં ખાઈ જવાનું. પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 10-12 પ્રોગ્રામ કરું સારું, મને તો હળકવા હાલે. આવા 2-3 કલાકનો બેઠકા બોલો હા વાહ વાહ કરીને બેઠકા બોલો. શું વાત કરું? હા પછી એક ફોન આવ્યો અકુબા બને કે અકુબા છેલ્લા પૈસા બોલો, છેલ્લા પૈસા બોલો, કેટલા લેશો? મેં તું 2.5 લાખ રૂપિયા. મને કે તમે શું તે થયું? ડાયા પૈસે કામ સારું છે બધું. વાહ દયાભાઈ થેન્ક યુ. મને ફોન આવ્યો કે અકુબા પ્રોગ્રામ છેલ્લા પૈસા કહો. મેં 2.5 લાખ રૂપિયા લઉં છું પેલા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં તું નહીં. તો 2.5 લાખ રૂપિયા સીના લો છો? મેં તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એને તમારા બાપ લઈશ. અમારા છોકરા ગલોટિયા ખાતા હોય. પણ કલાકાર જાજા કીર્તનની બાકી છે. આટલું બહુ થઈ ગયું. હજી કાલ પમદી 3 દિવસે આપણે 5-10 મિનિટ રોજ આવીને બોલશું અહીંયા. આપ સૌએ સાંભળો. આભાર. ક્યાંય મારી ભૂલ ચૂક હોય ક્ષમા, માફ કરજો. લોકો શું આપણે માફી માંગે? આપણે પહેલાં જ માગી લઈ. વાહ.